ચોરો આપી રહ્યા છે પોલીસને ખુલ્લો પડકાર। ત્યારે કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વારંવાર ચોરીની ઘટના ઘટતી હોય છે, છતાં પણ ચોરો પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવું દેખાઈ આવે છે। ત્યારે પોલીસના પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। અગાઉ પણ શટલ તોડીને ચોરો ચોરી કરીને ફરાર થઈ ગયા છે। ત્યારે 6 મહિના અગાઉ જે ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા તે ચોરો હજુ સુધી પોલીસના સિકંજામાં આવ્યા નથી અને ફરીથી ચોરીની ઘટના સામે આવી છે। ત્યારે હવે એ જોવાનું રહ્યું કે 6 મહિના પહેલા ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા તે જ ચોરો હજી સુધી પોલીસની પકડમાં આવ્યા કેમ નથી। ત્યારે વેપારીના જણાવ્યા મુજબ 10 થી 12 લાખ રૂપિયાની ચોરીની ઘટના बनी होवानुं जानवा मळ्युं छे। आपके यहाँ क्या घटना घटी थी? सर हमारे यहाँ 6 महीने पहले भी चोरी हुई है, जून के महीने में, और जून के महीने में हमारा ज़्यादा नुकसान हुआ था। और कल नाइट में हमारे यहाँ ताला टूटा है, पर अंदर से ताला लगा हुआ था, जिसकी वजह से हमारा नुकसान नहीं हुआ है। और अब ये हमारा देवराज इंडस्ट्रियल पार्क लगता है। देवराज इंडस्ट्रियल पार्क में हमारे यहाँ कल में 3 से 4 ताले टूटे हुए हैं, आगे की साइड भी टूटा हुआ है। और यहाँ पर कोई भी पुलिस वाला राउंड भी नहीं लगाते हैं कि मतलब आए यहाँ पर कभी नहीं आए हैं, ऐसा है। पिछली बार आपके वहाँ कितने कैश की चोरी हुई थी कि और क्या क्या? नहीं, हमारे यहाँ पिछली बार भगवान के यहाँ से डिब्बे में हमारे 30 से 40 हज़ार रुपये गया था हुआ, ऐसा है। तो वो चोर पकड़े गए अभी तक जो जिन्होंने चोरी की थी वो? नहीं, अभी तक कोई खबर नहीं है कि पकड़े गए हैं कि नहीं गए हैं, क्या कैसा क्या है। कितना महीना हुआ अंदाज? हमारा 6 महीना हुआ हमारा, ऐसा जून में हुआ था, जून 2023 में हुआ था, और ये हमारा अभी जनवरी में हुआ है 2 तारीख को, 2 तारीख की नाइट। 6 महीने के करीब हुआ, मगर अभी कोई सुराग नहीं है चोर का के? क्या कुछ भी नहीं आया है कि कहाँ है क्या है, आपका कुछ मिला है कि नहीं मिला, कुछ नहीं आया है अभी। आपने FIR करवाई थी? FIR हुई है मेरी। तो उसकी कोई अपडेट दी थी आपको FIR की क्या? नहीं, कुछ नहीं कहा था। उन्होंने कहा था कि पकड़े जाएंगे तो आपको इन्फॉर्म कर दिया जाएगा। मारू नाम विजय कथीरिया है। आपने ત્યાં કેટલા વાગે ચોરી થઈ? લગભગ રાત્રે મારે તો CCTV નથી, પણ મેં આગળ બીજી 2-3 જગ્યાએ ચોરી થઈ ને ત્યાંના CCTV ચેક કર્યા તો અંદાજિત 2 વાગ્યાથી આસપાસમાં ચોરી થયેલી છે। અને એ લોકોને ત્યાં તો તાળા તૂટ્યા છે અને ઓફિસની અંદર થોડું ઘણું કંઈક મટીરિયલ હતું એ મતલબ ઓફિસની સામગ્રી લઈ ગયા છે અને મારે ઓફિસ અને ગોડાઉન બંને જોડે છે, તો મારા અંદાજથી તો મટીરિયલ પણ ઘણું ગાયબ થયેલું છે। શેનું મટીરિયલ હતું આપણા? મારે અહીંયા સોલારનું કામકાજ છે, તો સોલારનું જે રો મટીરિયલ સોલાર સેલ આવે, જે સોલાર પેનલમાં મેઇન કોમ્પોનન્ટ્સ ગણાય છે, એનું મટીરિયલ ચોરી થયેલું છે। અંદાજે કેટલા રૂપિયાની ચોરી થઈ હશે? મારા અંદાજ પ્રમાણે 11 થી 12 લાખ રૂપિયાનું ફિગર છે, જે હમણાં જ રિસન્ટલી જ 25-26 તારીખે મટીરિયલ આવ્યું હતું, એ બધું જ મટીરિયલ નથી અવેલેબલ અત્યારે ગોડાઉનની અંદર। આપણે પોલીસ ફરિયાદી કરી? પોલીસ હમણાં આવીને ગઈ છે, ઇન્વેસ્ટિગેશન કરીને ગયા છે, પણ હું અહીંયા પહોંચ્યો એની પહેલાં પોલીસ અહીંયાથી નીકળી ગયેલી હતી। અને પોલીસ આવી ત્યારે મારા ફોનમાં વાત થઈ, તેમણે એવું કીધું છે કે તમે અહીંયા આવીને અમે તમને ફોન કર્યો, તમે આવી જજો અને અહીંયા તમે લખાવી જજો શું થયું છે, તમે ચેક કરી લો તમારા ગોડાઉનમાં અને શું નુકસાન થયું છે અમને જણાવજો। અત્યારે આગળ હવે ગયા ત્યાં પૂછપરછ કરીએ તો ત્યાં 6 મહિના પહેલાં ચોરી થઈ હતી, તો હજુ ચોર પકડાય નથી, તો તમે આ પોલીસ વિશે શું કહેવા માગો છો? સર, પોલીસના કામકાજ વિશે તો એમનું કામ કરતી હોય છે, પણ છતાં પણ એમને થોડું વધારે ધ્યાન રાખવું જોઈએ અને એમને કીધું આગળ જે 142-47ના ઓનર છે કરણભાઈ, એમને જણાવ્યું કે અહીંયા રાઉન્ડ પણ નથી આવતું, તો આ વસ્તુ ઉપર થોડુંક ફોકસ કરીને અહીંયા રૂટીન કરે, કારણ કે અહીંયા નજીકના એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઘણો ડેવલપ થઈ રહ્યો છે, આ એરિયા પણ સારો વિકસિત થઈ રહ્યો છે, તો વિકસિત થાય પણ જો આવું ચોરી થશે તો આ એરિયા પાછો વિકસિત નહીં શકે। તો એક રિક્વેસ્ટ કરી શકીએ આપણે કે એ જો વિકાસ થાય તો એની સામે એકલી સિક્યુરિટી કે જો પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અહીંયા આવે છે તો એને કંઈક પ્રોટેક્શન મળવું જોઈએ અથવા તો એને સેફટી મળવી જોઈએ, તો જેથી કરીને અહીંયા આવવા માટે ધંધો કરી શકે। અહીંયા મને આજે એવું થઈ ગયું કે અહીંયા હું 3 મહિના પહેલાં મેં ચાલુ કર્યું યુનિટ, દિવાળી પહેલાં જે મારું યુનિટ ચાલુ થયું છે ને 3જા મહિને તો મારું અહીંયા મટીરિયલ ચોરી થાય છે, તો શું મારે હવે અહીંયા કામ કરવું કે કેવી રીતે કરવું? અને બીજી વસ્તુ, હું તો અહીંયા મારા ઉપર 3 રૂમ છે, છોકરાઓને પણ રાખવાનો વિચાર કરી રહ્યો છું, તો છોકરાઓનો પણ રિસ્ક આવી રીતે ચોરી થતી હોય તો એ માણસો તો બધા હથિયારધારી માણસો આવે છે, તો એ પણ રિસ્ક રહે છે। આગળ વિડીયોમાં બતાવેલું છે કે હથિયારથી એ લોકો લોક તોડે છે કે એવી રીતે, તો અમારે એ પણ વિચારવું પડશે આ બાબતમાં। ત્યારે હાલમાં આ સ્ટેટમાં કેટલા લોકોને ત્યાં તાળા તૂટ્યા? આજની તારીખમાં 4 વ્યક્તિને ત્યાં તૂટેલા છે તાળા, અને આની પહેલાં પણ તૂટેલા છે તાળાઓ। એ 4 વ્યક્તિઓ ફરિયાદ કરી છે?
એમાંથી 3 વ્યક્તિઓ આજે રેડી થયા છે ફરિયાદ કરવા માટે, અને એક વ્યક્તિ હતા એ અત્યારે હાલ અવેલેબલ નથી, એ બહાર છે. એમની જોડે વાત થઈ, એમણે કીધું કે તમે તમારી રીતે પ્રોસેસ કરો, હું આવી જઈશ, પણ હું અત્યારે આવી નહીં શકું કારણ કે હું અત્યારે બહાર જ છું. ત્યારે હવે જોવાનું એ છે કે ચોરો પણ પોલીસના સિકંજામાં આવશે ખરા, કે પછી ફરી આવી ચોરીની ઘટના ઘટશે અને પોલીસને પડકાર ફેંકશે, તે હવે જોવું રહ્યું. અત્યારે તો પોલીસે આ ચોરીની ઘટના અંગે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.